નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરના કોટેશ્વર યુવક મંડળ દ્વારા અને દીપકભાઈ ધ્યાનચંદાણી પરિવાર દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું। માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશ્યથી વારસિયામાં આવેલા ઝૂલેલાલ મંદિર પાસે આવેલા કોટેશ્વર યુવક મંડળના દીપકભાઈ ધ્યાનચંદાણીના માતુશ્રી અને તેમના પિતરાઈ ભાઈના વર્ષી નિમિત્તે ગરીબોને 500થી વધુ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા। ધાબળા વિતરણ કરવાનું મુખ્ય હેતુ ઠંડીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે તેને લઈને ગરીબોને ધાબળા આપીને આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે વિસ્તારના કાઉન્સિલર હીરાભાઈ કજવાણી તેમજ પૂર્વ કાઉન્સિલર પરસોત્તમભાઈ હેમદાની તેમજ સમાજના અગ્રણીઓ તેમજ કોટેશ્વર યુવક મંડળના સદસ્યો સહિત પરિવાર સભ્યો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ યોજાયો હતો। બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા। આજે મારા મમ્મી ને મારા ભાઈની વર્ષી છે, તો એના લીધે મેં ગરીબો માટે કંબલ બધા વેચ્યા છે એની યાદમાં। કેટલા કંબલો વેચ્યા છે? 500 કંબલો વેચ્યા છે। મુખ્ય હેતુ શું છે વેચવા માટેનો? એટલે ગરીબ શરદીનો ટાઈમ છે, ગરીબોને એટલે મદદ કરવા માટે, બીજું કંઈ નહીં। આજે કોટેશ્વર યુવક મંડળ દ્વારા દીપકભાઈ, એના મમ્મી અને એના ભાઈના વર્ષીના માધ્યમથી આજે ગરમ કંબલ છે એનું વિતરણ કરવામાં આવેલ છે અને લગભગ 1000 પરિવારોને આ કંબલ વિતરણ કરવામાં આવશે। ગઈકાલે એને 200 કંબલ વિતરણ કર્યા હતા અને આજે પણ 300 કંબલ ગરીબ પરિવારોને વિતરણ કર્યા છે। આ કડકડતી જે ઠંડી છે એમાં બચવા માટે આ એક કાર્યક્રમ દ્વારા એમને રાહત મળે એ પ્રમાણેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આમ તો આ યુવક મંડળ અને ખાસ કરીને દીપકભાઈ એવા સેવાકીય કાર્ય કરતા રહે છે અને આજે આ ખાસ કાર્યક્રમ દ્વારા એ કંબલ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યું છે, જે બદલ એમના પરિવારને પણ, એમના મમ્મીને, એમના ભાઈને આત્માને શાંતિ મળે એ કાર્યક્રમથી આનું આયોજન કરવામાં આવ્યું। માનવ સેવા એ જ પ્રભુ સેવા। આજે વારસિયા વિસ્તારમાં ઝૂલેલાલ મંદિરની પાસે કોટેશ્વર યુવક મંડળના માધ્યમથી એક અમારા પ્રેમી છે, એનું નામ દીપક છે, એમની માની અને ભાઈની આજે વર્ષી છે, એની યાદગીરીમાં આજે ગરીબ વિસ્તારમાં, જે સ્લમ વિસ્તારમાં, જે વાલ્મિક વિસ્તાર છે, એમને બોલાવીને આશરે 500 પરિવારને ઠંડીના બચવા માટે બ્લેન્કેટનું વિતરણ કર્યું છે। એમાં તમે જોઈ શકો છો જે સવારથી લાઈન પડી છે, બધાને લાઈનથી અમે ટોકન આપ્યા છે અને ટોકનની સાથે સાથે ગરમ બ્લેન્કેટ સારી કંપનીનું, જેના લીધે એના આખા પરિવારને આ ઠંડીમાં એને રાહત મળે, આ માટેનું આજે ભવ્ય ભાગીરથ કાર્ય કર્યું છે। અને આ માટે સૌ આપણા જે કોટેશ્વર યુવક મંડળના જે બધા સભ્યો છે, આ વિસ્તારના લોકપ્રિય કાઉન્સિલર શ્રી હીરાભાઈ પણ અમારા સાથે જોડાયા છે, સાથે સાથે ભાજપના કાર્યકર્તાઓ અને સેવાભાવી યુવાનો પણ અમારા સાથે જોડાયા છે અને ગરીબ ભાઈઓ અને બહેનોને અમે કંબલ વિતરણ કર્યું છે। આજે આ પવિત્ર કાર્ય કર્યું છે। જય ઝૂલેલાલ।